અમારી જીજે વેધર ઇન્ફો ચેનલમાં તમારું સ્વાગત છે. સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરે જેનાથી તમને નોટિફિકેશન મળતી રહે. હાલમાં દક્ષિણ ગુજરાત પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ કેરળમાં ચોમાસું સામાન્ય તારીખની આસપાસ પહોંચવાની શક્યતા છે. ત્યારબાદ ધીમે ધીમે તે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધશે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જૂનના બીજા અઠવાડિયા દરમિયાન ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના રહે છે. હાલ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ગરમી સાથે વાદળછાયું વાતાવરણ અને પ્રી મોન્સૂન વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. હવામાનમાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જે ચોમાસું નજીક આવવાની નિશાની માનવામાં આવે છે. ખેડૂતો અને સામાન્ય લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ વર્ષે સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે આપણે અત્યારના હવામાનની વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારમાં હવામાનમાં બદલાવના સંકેતો પણ મળી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ આગામી થોડા દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવા ઝાપટા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે તેવી શક્યતા છે. ખાસ કરીને ભેજવાળા પવનો અને સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવને કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર થઈ શકે છે. જો કે હાલમાં વ્યાપક ભારે વરસાદની કોઈ મોટી આગાહી નથી, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે. સાથે જ હવામાન નિષ્ણાતો અનુસાર કેરળમાં ચોમાસું સમય પહેલા પહોંચવાની શક્યતા હોવાથી ગુજરાતમાં પણ જૂનના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ચોમાસું આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિડીયોમાં એટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં.